સુરતના વેસુ વિસ્તારમાં હાઈરાઇઝ બિલ્ડિંગના 8મા માળે ફ્લેટમાં ફસાયેલા 2 વર્ષના બાળકનું ફાયર દ્વારા દરવાજો તોડી રેસ્ક્યુ કરાયું હતું। સુરતના વેસુ વીઆઈપી રોડ પર આવેલ અતિ આધુનિક અને લક્ઝરીઝ 7 હેવન એપાર્ટમેન્ટના 8મા માળે એક પરિવાર રહે છે અને તેમનો 2 વર્ષનો પુત્ર બેડરૂમમાં રમી રહ્યો હતો। આ દરમિયાન અચાનક બેડરૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો। પરિવારે દરવાજો ખોલવા ખૂબ જ પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી। બીજી તરફ અંદર એકલું અટવાયેલું બાળક ડરના માર્યે જોરથી રડવા લાગતા વાતાવરણ ગમગીન બની ગયું હતું। બાળકની મથામણ અને તેનો રડવાનો અવાજ સાંભળી પરિવારજનોની ચિંતામાં પણ સતત વધારો થયો હતો। સ્થિતિ વણસતા જ પરિવારે વિલંબ કર્યા વગર તુરંત જ સુરત ફાયર વિભાગને જાણ કરી હતી। કંટ્રોલ રૂમને મેસેજ મળતા જ વેસુ ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત ખલાસી અને તેમની ટીમ સ્થળે દોડી ગઈ હતી। ફાયર ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તરત જ દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી હતી। વ્યવસાયિક કુશળતાનો ઉપયોગ કરી દરવાજો તોડીને બાળકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું। જ્યારે બાળક બહાર આવ્યું ત્યારે તે ખૂબ જ રડતી હાલતમાં હતું, જેને જોઈને પરિવારજનો ભાવુક થયા હતા। માતા પિતાએ બાળકને તુરંત તેડી લઈને શાંત કર્યું હતું। પોતાના વાલસોયાને સુરક્ષિત જોઈને પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને આવેલા ફાયર વિભાગના જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો।